Hello friends, this is video number 12, Standard 11th, English Unit 5, Writing 1, Article Writing for the magazine. Friends, મિત્રો અહીંયા તમારે આર્ટિકલ રાઇટિંગ ની પ્રેક્ટિસ કરવાની છે. આપણો લર્નિંગ આઉટકમ છે સ્ટુડન્ટ્સ રાઇટ એન આર્ટિકલ ફોર ધેર સ્કૂલ મેગેઝિન ઓન ધ ગિવન પોઈન્ટ્સ. ના જે પોઈન્ટ્સ આપ્યો એ પોઈન્ટ્સ ઉપર એક આર્ટિકલ તમારા મેગેઝિનમાં. આર્ટિકલનું રાઇટિંગ કેવું હોય એ સમજવાનું છે, કઈ રીતે એની પ્રોસેસ કરી એને ડેવલપ કરવું. Now the instruction is there are reports about excessive watching of television by children. It results in number 1, dropping of their academic performance, and number 2, a weakening of eyesight, becoming lazy, less social communication. After reading the points, you write an article for your school magazines. The title of the article would be The Ill Effect of Watching Television Too. રિપોર્ટ જુદા જુદા મળ્યા છે કે વિદ્યાર્થીઓ બહુ જ સિનેમા જુએ, ટેલિવિઝન જુએ છે બાળક, અને એના કારણે એમના અભ્યાસ ઉપર અસર થાય, એમની આંખો ઉપર, એમનામાં આળસ એટલે ફિટનેસ ઉપર પણ અસર થાય છે, અને સોશિયલ કોમ્યુનિકેશન, સમાજ સાથેનું જે કોમ્યુનિકેશન થવું જોઈએ એના ઉપર પણ અસર. આ વાંચ્યા પછી યુ રાઇટ એન આર્ટિકલ ફોર યોર સ્કૂલ મેગેઝિન. મિત્રો, કોઈ પણ રાઇટિંગમાં બે બાબત છે. આપણને જે કંઈ ઇન્ફોર્મેશન, ઇન્સ્ટ્રક્શન, અગર તો હેલ્પિંગ પોઈન્ટ્સ આપ્યા હોય એના આધારે બાકીનું કામ આપણે જાતે લખવાનું. અહીંયા એક સૂચના છે કે રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ, એટલે વર્ડ્સની લિમિટ પણ આપી દીધી છે. હવે આપણે પ્રોસેસ કરવાની. તો પ્રોસેસમાં પ્લાનિંગ કરવું એટલે કે વિચારી લેવું. અહીંયા નીચે આપ્યા છે સ્ટેપ્સ. વિચારો, પછી એની આખી પ્રોસેસ કરો. આ પ્રોસેસના સ્ટેપ છે. ત્યારબાદ તમે એને લખો, એનું ગ્રુપમાં પ્રેઝન્ટેશન કરો અને પ્રેક્ટિસ કરો. પછી એની ફેર કોપી તમે સબમિટ. પહેલા તો એક્સપેક્ટેડ કોમ્પિટન્સી અથવા લર્નિંગ આઉટકમ શું એ નક્કી કરવું પડે. આપણે અહીંયા આપેલો એ પ્રમાણે આપણે હવે લખતા પહેલા આટલા સ્ટેપ પ્રમાણે કામ. અન્ડરસ્ટેન્ડ ધ ઇન્સ્ટ્રક્શન, ગિવન પોઈન્ટ્સ એન્ડ ટાસ્ક ટુ બી ડન. આપણે આ સૂચના વાંચીએ. પહેલી હંમેશા સૂચના વાંચો, સમજી લો. ત્યારબાદ એમાં કયા પોઈન્ટ્સ આપ્યા છે એ આપણે અહીંયા નંબર આપીને બતાવેલા છે, અને ત્યારબાદ એને ડેવલપ કરવાના. તો એ પ્રમાણે કામ કરવાનું છે. હવે લખતા પહેલા આ વિચારો, પોઈન્ટ્સ છે લખવાના. સ્ટેપ જે 5 છે એને ટૂંકમાં કહેવું હોય તો કોડર. હવે સી એટલે કે કલેક્ટ ધી પોઈન્ટ એન્ડ ઓર્ગેનાઇઝ કરો. પોઈન્ટ્સ આપ્યા છે એને થોડા વધુ ડેવલપ કરો, વધુ વિસ્તાર કરો, જેથી પછી એ પોઈન્ટ્સ ને ગોઠવવા. કારણ કે આપણે વિચારીએ ત્યારે બધા એક જ ક્રમમાં પોઈન્ટ્સ આવતા નથી, આડવડા આગળ પાછળ આવે તો એને ગોઠવ. ધેન ડ્રાફ્ટ ધ પેરેગ્રાફ વિથ ધ વર્ડ લિમિટ ઓફ 150. Draft the paragraph with a word limit of 125 words. Write the title, the topic sentence and closing sentence, that is drafting. એટલે પહેલું પગથિયું કરવાનું, બીજું ઓર્ગેનાઇઝ કરવા, ગોઠવવા. એના આધારે તમારે ડ્રાફ્ટિંગ કરવાનું છે. ડ્રાફ્ટિંગ કરતા ટાઇટલ લખવું, ટોપિક સેન્ટેન્સ લખવું, સપોર્ટિંગ સેન્ટેન્સીસ લખવા અને ક્લોઝિંગ સેન્ટેન્સ. જો અહીં કયું છે રિકોલિંગ ધ ફોર્મેટ, એટલે એનું કેવું ફોર્મેટ, માળખું કેવું છે યાદ કરો. એપ્રોપ્રિએટ વર્ડ્સ યાદ કરો કે આ ટોપિકમાં કયા શબ્દોની જરૂર પડે, કેવી વાક્ય રચનાઓ વપરાય, સેન્ટેન્સ પેટર્ન. પછી સ્કૂલ મેગેઝિનમાં આપણે આપવાનું છે. જ્યારે આ ડ્રાફ્ટ થઈ જાય ત્યારબાદ એને એડિટ કરવાનો છે, એટલે કે એમાં જે કંઈ ભૂલો હોય એ સુધારવું, અને એ સુધારે પછી એનું સુધારેલું ફરીથી રીડ્રાફ્ટિંગ, અગર તો ફરી સારા અક્ષરે લખીને તૈયાર કરીને પછી એ કોપી આપવાની. મિત્રો, એનું ડિટેલથી જે
પ્રોસેસ છે એ બતાવી છે. યુ કેન સી, જો પ્રોસેસ જોઈ શકશો કે સ્ટેપ 1 પોઈન્ટ્સ કલેક્ટિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ, એમાં આ પોઈન્ટ્સ અંદર આપ્યા છે એ આપણે અહીંયા લીધા છે એટલે એમાં વિચારવાનું રહેતું નથી, પણ આને ડિટેલ વિચારવું પડે કે આમાં આનાથી લોસ ઓફ ઇમેજિનેશન, તો ક્યાં આપણી ઇમેજિનેશનનો લોસ થાય. નો ટાઈમ ફોર રીડિંગ, તો કઈ એમાં કેવી પરિસ્થિતિ બને. દાખલા તરીકે સતત ટીવી જુઓ એટલે કે પોતાના પુસ્તકો અને લાઇબ્રેરીના પુસ્તકો વાંચી શકે. વીકનિંગ ઓફ આઈ સાઇટ, બીકમિંગ લેઝી, તો લેસ સોશિયેબલ કોમ્યુનિકેશન થાય છે, એની આંખો બગડે છે. હવે આ રીતે પોઈન્ટ્સ નોંધો, એને ડિટેલથી વિચારી અને પછી ડ્રાફ્ટિંગ કરવાનું છે. તો આ ઓર્ગેનાઇઝેશન અને પોઈન્ટ્સની નોંધો, પોઈન્ટ્સ આપ્યા છે અને ઓર્ગેનાઇઝ કરેલા છે એટલે આપણે થોડા કંઈ સિસ્ટમેટિક. જસ્ટ ધેન, સો ધેટ ઇઝ સ્ટેપ 1 and 2 બોથ ટુગેધર. ત્યારબાદ S3 મીન્સ સ્ટેપ 3 ડ્રાફ્ટિંગ કરવાનું છે, અહીંયા પણ લખેલું છે. તો તમે ડ્રાફ્ટિંગ કરતા આટલી બાબતો ધ્યાનમાં રાખો કે રાઇટિંગ ધ, મિત્રો ડ્રાફ્ટિંગ કરો ત્યારબાદ રાઇટ એટલે કે રાઇટ ધ ટોપિક સેન્ટેન્સ, રાઇટ ધ સપોર્ટિંગ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ ક્લોઝિંગ સેન્ટેન્સ. મિત્રો આટલું કર્યા બાદ જે તમે લખ્યું એ આખો એક ડ્રાફ્ટ થયો. તમારી મર્યાદા તમારે સાચવવાની છે 125 વર્ડ, પરંતુ કદાચ 5-7 શબ્દો ઓછા અગર વધુ થાય તો કોઈ વાંધો નથી. ત્યારબાદ તમારે એડિટિંગ કરવાનું છે. તો એડિટિંગમાં આટલી વસ્તુ ધ્યાન રાખો. ફોર્મેટ, એડિટિંગ કરતા આ બાબતો ચેક કરો કે તમારું ડ્રાફ્ટિંગ પ્રોપર ફોર્મેટમાં છે, તમારું રાઇટિંગ યોગ્ય રીતે લખાયેલું છે, યોગ્ય માળખામાં લખાયેલું છે. ત્યારબાદ ફોર્મેટ સાથે સાથે ગ્રાફિક ચેક કરો. ગ્રાફિક એટલે પંક્ચ્યુએશન્સ, કેપિટલાઇઝેશન વગેરે. આ બધી નોન વર્બલ લેંગ્વેજ એટલે કે એમાં વર્ડ્સ ના આવે પણ છતાં એ ભાષામાં અગત્ય. ધ વર્ડ ચોઇસ, સ્પેલિંગ, વર્ડ ફોર્મેશન, સેન્ટેન્સ પેટર્ન, એક્સપ્રેશન એટલે સ્પેશિયલ અભિવ્યક્તિઓ વગેરે કોન્ટેક્સ્ટમાં છે કે નહીં એ પણ જુઓ. કોન્ટેક્સ્ટમાં યોગ્ય છે કે નહીં. ધેન એપ્રોપ્રિએસી ઓફ ધ યુઝ ઓફ લેંગ્વેજ એન્ડ ધ લેવલ ઓફ ઇટ. તમે જે ભાષા લખી છે એપ્રોપ્રિએટ છે, એ કોન્ટેક્સ્ટમાં એ બરાબર છે, સાથે સાથે જે ધોરણ માટે લખો છે ધોરણ માટે યોગ્ય છે. દાખલા તરીકે હિયર યુ આર રાઇટિંગ ફોર ક્લાસ 11, then it should not be આઉટ ઓફ લેવલ, મીન્સ 7મા 8માના લેવલ, 9માના લેવલનું એવું ન હોવું, એ 11માના લેવલ. એ જ રીતે 12માના કે એથી ઉપરના લેવલનું પણ. એટલે વિદ્યાર્થીઓ કેટલીક વખતે આવા લખેલા પેરેગ્રાફ કે રાઇટિંગ ગોખીમાં અને પછી લખે છે. એનો અર્થ એ કે એમને લેવલમાં લખતા આવડતું નથી. ધેન કોહેન્શન એન્ડ કોહરન્સ. અહીંયા આ બે શબ્દોનો ખ્યાલ છે કે તમે એક વાક્ય લખો, એક વાક્યમાં બે ભાગ હોય તો એ બેનો સંબંધ બરાબર છે. દાખલા તરીકે આઈ પ્લેડ વિથ ધ સન, આમ કોઈ લખે. હવે પ્લેડ બરાબર છે, પ્લેડ વિથ અ બોલ ઓર સમથિંગ એલ્સ, ધેટ વિલ ડુ, એ ચાલે. પણ કોઈ સૂર્ય સાથે રમત વગર એ શક્ય નથી, એટલે ધેટ ઇઝ નોટ એપ્રોપ્રિએટ. એ જ રીતે એમ કહીએ કે બેલા વોઝ વેરી ક્લેવર બટ શી ગોટ ફર્સ્ટ નંબર. હવે બેલા હોશિયાર હોય તો ફર્સ્ટ નંબર આવી શકે, તો ત્યાં બટ નહીં પણ ખરેખર સો ધેટ મૂકીએ તો બેનું રિલેશનશીપ કે હોશિયાર હતો એનું પરિણામ. તો આ રીતે જોવું. એ જ રીતે કે એક વાક્ય લખીએ એ ટાઇટલ પ્રમાણે, ટોપિક પ્રમાણે બરાબર છે કે નહીં એ જોવાનું રહે. દાખલા તરીકે આપણો ટોપિક છે ઇલ ઇફેક્ટ ઓફ વોચિંગ ટેલિવિઝન ટુ. હવે એમાં એક વાક્ય આપણે લખીએ કે ચિલ્ડ્રન એન્જોય ટેલિવિઝન વેરી મચ. નો ડાઉટ સાચું છે, એ બાબત સાચી છે, એમાં ના નથી, પરંતુ ધેટ ઇઝ નોટ ધ ઇલ ઇફેક્ટ. આપણે તો ઇલ ઇફેક્ટ લખ. એટલે આમ કોહરન અને કોહેન્શન જળવાવા જોઈએ, એ પણ ચેક કરવાનું છે. સુધારા કર્યા પછીથી એનું રીરાઇટિંગ કરો, રીડ્રાફ્ટિંગ કરો અને ફેર કામ કર્યા પછી એ
આર્ટિકલ માટે શબ્દ. ઓકે ફ્રેન્ડ, હવે જે તમારા પોઈન્ટ્સ હતા એના આધારે ફેર વર્ક કરેલું છે એ પણ જોઈ જાઓ એટલે તમારી સમજમાં આવશે. અહીં ગ્રીન કલરથી પેલું ટોપિક સેન્ટેન્સ છે, પછી એક સપોર્ટિંગ સેન્ટેન્સીસ મૂક્યા છે જે ઇલ ઇફેક્ટ ની બાબત બતાવે છે, અને છેલ્લે કન્ક્લુડિંગ સેન્ટેન્સ એટલે આખી ઓવરઓલ ટોપિકમાંથી શું. તો છેલ્લે એમ કહ્યું કે ઇટ ઇઝ ટ્રુ ધેટ ઇન વોચિંગ ટેલિવિઝન ચિલ્ડ્રન હેવ લેસ ગેઇનિંગ એન્ડ મોર લૂઝિંગ. એક જ વાક્ય આ રીતે લખેલું 132 વર્ડ્સ છે, તો ઇટ વિલ ડુ. 5-7 શબ્દો આગળ પાછળ તો કોઈ. Friends, thank you very much. Practice this way and we will see some more points later.